2 દિવસ જેટલો સમય વીત્યો છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ અને યુવાનને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં યુવાનને ગ્રામજનો દ્વારા તાલિબાની સજા આપવામાં આવતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે ગ્રામજનોએ યુવકને અર્ધનગ્ન કરી ગામમાં ફેરવતા બબાલ મચી છે। યુવકને ઢોર માર મારીને ગામમાં ફેરવવા સાથે માફીપત્ર લખાવવામાં આવ્યો હતો। ઈડરના જાદરના ચડાસના ગામે પ્રેમિકાને મળવા આવેલા યુવકને ગ્રામજનોએ પકડી અર્ધનગ્ન કરી ઢોર માર મારીને ગામમાં ફેરવ્યો હતો। યુવકને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આટલી મોટી ઘટના છતાં જાદર પોલીસ સમગ્ર મામલે અજાણ હોવાનું રટણ કર્યું હતું। ત્યાં વારટાણે યુવાનને અર્ધનગ્ન અવસ્થામાં અડધી રાત્રે ગામમાં ફેરવતા પોલીસ સામે સવાલો ઉઠ્યા છે। સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે, કારણ કે આ ઘટના 2 દિવસ અગાઉ બની હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી।